થરાદ ખાતે સરકારી પુસ્તકો પસ્તીના ગોડાઉનમાંથી મળવામાં શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ ખાતેથી KR ટેન્ડર્સ નામના ગોડાઉનમાંથી સરકારી શાળાના પુસ્તકો જોવા મળી આવ્યા હતા અને જે મામલે શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. થરાદ ખાતે વર્ષ 2023-24ના ધોરણ 7 અને 8ના સ્વાધ્યાય પોથિકાઓ પસ્તીમાંથી મળી આવી હતી. KR ટેન્ડર્સ નામની પસ્તીના ગોડાઉનમાંથી આ પુસ્તકો મળી આવતા મારે ચર્ચા નથી જવા પામી હતી. ત્યારે સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના કમિટીની રચના કરવામાં આવી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન જે પણ દોષી થશે તેની સામે પોલીસ કાર્યવાહી સુધી કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિગતો આપી હતી. થરાદ ખાતે એક પસ્તી ભંડાર ખાતે વર્ષ 2022-23ની ધોરણ 1 થી 10ની સ્વાધ્યાય પોથીઓ અને કેટલાક પુસ્તકો, નવીન પુસ્તકો વર્ષ 2022-23ના ત્યાં આગળ મળેલા છે, જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે. જેના ભાગરૂપે અમે તુરંત TPSC અને BRC બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે. એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે. અત્યારે હાલ TPSC સાથે વાત થયા મુજબ પસ્તીના જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે. એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકતલક્ષી અહેવાલ TPSC દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે અને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.